राधे राधे शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्भिर्ध्यागं वंदे विष्णु भवभयहर સર્વલોકીકનાથમ। ઓમ નમો નારાયણ। મિત્રો, આજે વાત કરીએ વરુથીની એકાદશીની। ચૈત્ર માસમાં આવતી આ એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોમાંથી છુટકારો મળે છે અને આ એકાદશીનું વ્રત કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। તો આવો જાણીએ રાજા માંધાતાએ વરુથીની એકાદશીનું વ્રત કેવી રીતે કર્યું અને તેના પ્રભાવથી તેણે ખોવાયેલું પોતાનું શરીર અને પોતાનું રાજ્ય કેવી રીતે પ્રાપ્ત કર્યું અને વૈકુંઠ ધામ કેવી રીતે પહોંચ્યા। મિત્રો, વરુથીની એકાદશીનું વ્રત જાણ્યા અજાણ્યા કરેલા પાપોમાંથી પણ મુક્તિ અપાવે છે અને આ દિવસે કરેલું વ્રત એ 10,000 વર્ષ સુધી કરેલી તપસ્યા બરાબર થાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા થાય છે। મિત્રો, ચૈત્ર માસમાં આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે। મિત્રો, આજના દિવસે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા થતી હોવાથી આ એકાદશીનું નામ વરુથીની એકાદશી છે। શાસ્ત્રોમાં એકાદશીનું ખૂબ મહત્વ દર્શાવેલું છે। એવું માનવામાં આવે છે કે આ વ્રતના પ્રભાવથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે, તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે। આ વ્રત સૌભાગ્ય પ્રદાન કરવાવાળું અને દુઃખોનો નાશ કરવાવાળું વ્રત છે। તો આવો જાણીએ આ વ્રતની પૌરાણિક કથા। મિત્રો, કથા સાંભળતા પહેલા આજના દિવસે કરવાની પૂજા વિધિની વાત કરીએ તો આજના દિવસે વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ કરવો, નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી મંદિર અથવા તો પવિત્ર જગ્યામાં પીળું વસ્ત્ર પાથરી ગંગાજળ છાંટી અને ભગવાન વિષ્ણુનો ફોટોગ્રાફ અથવા તો મૂર્તિ સ્થાપિત કરવી। લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો ઉત્તમ। સાથે સાથે પીળા રંગના ફૂલનો ભોગ લગાવવો, પીળા રંગના ફળનો ભોગ લગાવવો। ત્યારબાદ યથાશક્તિ દાન દક્ષિણા મૂકવી, દીપ પ્રગટાવીએ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરી ભગવાન વિષ્ણુ લક્ષ્મી નારાયણની આરતી કરવી। મૂકેલા ભોગની અંદર તુલસીપત્ર અર્પણ કરવું, જળ અર્પણ કરવું। તુલસીપત્ર વગર ભગવાન વિષ્ણુ ભોગને ગ્રહણ કરતા નથી, એટલે આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું અને ત્યારબાદ લગાવેલો ભોગ એ પ્રસાદ સ્વરૂપે સર્વ ભક્તોમાં વહેંચી લેવો। તો આ રીતે એકાદશીની પૂજા સરળ રીતે જ આપણે ઘરે કરી શકીએ છીએ। પૂજા કર્યા બાદ પૌરાણિક કથા સાંભળવાનું નિયમ હોય છે। તો આવો સૌ ભાવથી સાંભળીએ વરુથીની એકાદશીની વ્રત કથા। મિત્રો, વ્રત કથા સાંભળતી વખતે મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું, વારા સ્વરૂપનું સ્મરણ કરવું। પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં નર્મદા નદીના કિનારા પર રાજા માંધાતા રાજ્ય કરતા હતા। ખૂબ જ તપસ્વી રાજા હોવાથી તે રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા। એક વખતની વાત છે, રાજા જંગલમાં તપસ્યા કરતા હતા। એવામાં એક જંગલી રીંછ ત્યાં આવી ચડ્યું અને રાજાનો પેર ખાવા લાગ્યું। રીંછ રાજાને ઘસડીને જંગલની અંદર લઈ ગયું, પણ રાજા માંધાતા એ ડર્યા નહીં અને તેણે મૌન રહીને ભગવાન વિષ્ણુની આરાધના ચાલુ રાખી। તેની પુકાર સાંભળીને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને સુદર્શન ચક્રથી રીંછનો વધ કરી દીધો। પરંતુ એટલા સમયમાં તો રીંછે રાજાના પેરને જખમી કરી દીધો હતો। રાજાને દુઃખી જોઈ ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે રાજા, તમે દુઃખી મત થાઓમાં, આ તમારા પૂર્વજન્મના કર્મોનું ફળ છે, આ તમારા પૂર્વજન્મના અપરાધનું ફળ છે। તમે મથુરા જાઓ અને વરુથીની એકાદશીનું વ્રત કરો અને મારા વારા સ્વરૂપની પૂજા કરો, જેથી આ અવતારમાં જ તમે ફરીથી સ્વસ્થ બનશો અને તમારા અંગો પુનઃ સજીવન થશે। રાજા માંધાતાએ શ્રી હરિની આજ્ઞાનું પાલન કર્યું અને પૂરી શ્રદ્ધા સાથે વરુથીની એકાદશીનું વ્રત કર્યું। વ્રતના પ્રભાવથી તે સ્વસ્થ જ નહીં પણ અંતે વૈકુંઠ ધામને પણ પ્રાપ્ત કર્યા તેવા તેને ફળ મળ્યા। જેમ રાજા માંધાતાને વરુથીની એકાદશીનું ફળ પ્રાપ્ત થયું, તેમ આપ સૌને આ વ્રતની કથા સાંભળનાર અને કરનારને થજો એવી ભગવાનને પ્રાર્થના। મિત્રો, વરુથીની એકાદશીના વ્રતનું મહત્વ જાણીએ તો આ વ્રત ખૂબ જ મંગળકારી છે। જે વ્યક્તિ આ કથાનો પાઠ કરે છે અથવા તો સાંભળે છે તેને 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે। આ પાવન તિથિ પર વિધિ વિધાનથી પૂજા અર્ચના અને વ્રત કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે અને તેના જીવનનો ઉદ્ધાર થાય છે। મિત્રો, આ દિવસે કરેલું વિધિપૂર્વક પૂજા અને વ્રતથી ભવિષ્ય પુરાણ અનુસાર તમામ દુઃખો દૂર થાય છે, પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે, તમામ પાપો નાશ પામે છે અને પૂરી શ્રદ્ધાથી કરેલું વ્રત સંસારિક દુઃખોથી મુક્તિ આપી અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે। મિત્રો, આજનો દિવસ એ વરુથીની એકાદશીનો દિવસ છે। આજના દિવસે દાનનો પણ વિશેષ મહિમા હોય છે। આજના દિવસે ગરીબોને કરેલું અન્નદાન, વસ્ત્રદાન અથવા જરૂરિયાતમંદ લોકોને કરેલું રૂપિયાનું દાન એ
જીવનની નવી દિશા ખોલે છે અને યોગ્ય ફળ આપણને આપે છે. તો આજનો દિવસ આપનો મંગલમય રહે તેવી શુભકામના સાથે આજની આ કથાને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં અમને કહેજો. ફરી મળીશું કોઈ નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને અમારી ચેનલના જય માતાજી, જય શ્રી કૃષ્ણ.